થરાદમાં 14 સગીર બાળા પર દુષ્કર્મ મુખ્ય આરોપી ઝડપાયો, સહ આરોપીની શોધ ચાલુ। થરાદમાં સગીર બાળા પર દુષ્કર્મ મુખ્ય આરોપી ઝડપાયો, સહ આરોપી હજી ફરાર। તંત્રની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠ્યા। સગીર પર અત્યાચારથી થરાદ દ્રવિત, મુખ્ય આરોપી જાળમાં, સહ આરોપીની શોધ ચાલુ। પરિવાર ન્યાયની રાહમાં। થરાદ કાંડમાં મુખ્ય આરોપી ઝડપાયો, સહ આરોપી ફરાર। પોલીસ તપાસની ગતિ પર સવાલો। થરાદ શહેરમાં 2 દિવસ પહેલા માનવતા શર્મસાર કરે તેવી ઘટના સામે આવી હતી, જેમાં એક સગીર બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ ઘટનાએ આખા વિશ્વમાં આક્રોશ અને ભયનું વાતાવરણ સર્જી દીધું છે। પોલીસ અધિક્ષકના આદેશ હેઠળ થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનાની ગંભીરતાને જોતા 3 અલગ-અલગ તપાસ ટીમો બનાવીને દોડધામ શરૂ કરાઈ છે। અંતે પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે સહ આરોપી હજી ફરાર છે, તેના માટે પોલીસ તલાશી અભિયાન તેજ કરી રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો તંત્ર સમયસર કડક પગલાં લેતું અને શહેરી વિસ્તારોમાં અપરાધીઓ પર દેખરેખ રાખાત તો આવી નાબાલિગ પર અત્યાચાર જેવી દુર્ઘટના કદાચ ટાળી શકાતી હોત। આ ઘટનાને 2 દિવસ વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારને હજી પણ ન્યાયની રાહ જોવી પડી રહી છે। પોલીસે આ કેસને પ્રાથમિકતા તરીકે જાહેર કર્યો હોવા છતાં વાસ્તવિક તપાસ અને પુરાવા સંકલનમાં ધીમાપણું જોવા મળી રહ્યું છે। સહ આરોપી અને તેના સંપર્કોમાં રહેલા અન્ય શંકાસ્પદ લોકો અંગે પૂછપરછ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે। આ વચ્ચે વિસ્તારના સામાજિક સંગઠન અને મહિલાઓના સંગઠનોએ આ ઘટનાનો કડક વિરોધ નોંધાવ્યો છે અને તંત્ર પાસેથી દોષિતોને ઝડપથી કાયદેસર સજા આપવા માંગ કરી છે। સ્થાનિક નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે નાબાલિગ યુવતીઓની સુરક્ષા માટે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ અને હોટેલ લોજમાં ચેકિંગ જેવી કાર્યવાહી માત્ર કાગળો સુધી જ મર્યાદિત છે। હાલ થરાદ પોલીસ આ સમગ્ર પ્રકરણની વિગતવાર તપાસમાં લાગી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ પુરાવા એકત્રિત થયા બાદ તમામ સંડોવાયેલા લોકોને કાયદેસર સજા આપવા માટે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે સગીર બાળાઓ પર અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે શું માત્ર તપાસ પૂરતી છે કે તંત્રને વાસ્તવિક કડકતા સાથે નવો માપદંડ નક્કી કરવાની જરૂર છે? પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે। સર, કેટલી ટીમો બનાવી હતી ગુનો? ટોટલ 3 ટીમો બનાવી હતી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।